મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. હા, કેમ છો? બહુ મજામાં સમજો ભાતની સીટી લાવવા માંડી છે તમે. અને આજે છે કયો વાર છે? સોમવાર. અને આજે બહુ ખુશ છું. ખબર નહીં, આજ સવાર બહુ ખુશ છું બિકોઝ બસ મને રાતે મારા પપ્પાએ યાદ આવ્યા અને મેન માથે તો કેટલી બધી વાતો કરી મને યાદ આવી એટલે આજ સવારની ખબર નહીં ખુશ છું. રસોઈમાં થઈ ગઈ છે દાળ, જો કે ધોવાણા મારે નીકળે છે. પછી બીજું છે આપણે વાલા રીંગણા બટાકાનું શાક. અહીંયા છે અલગ દાળ. રોજની દાળ બનાવીએ તો બે દાળ તો થઈ જ જાય, કારણ કે અમારા સસરા ઓલવેઝ અલગ છે અને અલગ પડે નહીં એવું કાંઈ એટલે એ અલગ રસોઈ અમે અલગ રસોઈ ખાતું એક જ વસ્તુ બધી ડબલ હજી શાક કેમ તો શાક એ બધા હતી અલગ હોય અને એક રોટલી જ માર મેળ બધાની એક, બાકી દાળ શાક ભાતે અલગ કરું છું. ભાતે ઓછાવેલા આવે એ હવે કે જમણ ત્યારે રોજ અલગ અલગ દાળ કરીએ ને તો મને કંટાળો આવે શું થાય કરવી પછી આપણે રસોઈ કમ્પ્લીટ છે આજે. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આપણે બેસી ગયા છીએ જમવા માટે. દૂધ પાક, રોટલી, લડ્ડુ, ભાત, દાળ અને શાક. ચાલો બધા જમવા. નક્ષભાઈ જો જમવા બેસી ગયા છે. નક્ષભાઈને મોજ પડી ગઈ છે. જો ભાઈ હા નાગભાઈનો ફેવરેટ કાબાઉ મોજે મોજ. જો ભાઈ એના સ્ટન્ટ જો. પૂરા થઈ ગયા છે, બસ હવે એક્સ્ટ્રા કામ ખાલી બાકી છે. એ બધું થઈ ગયું અને આવું કંઈક છે. તો ચાલો બધા હવે નવરા થઈને હવે નક્ષભાઈને લેસન કરવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે ફટાફટ લેસન કરાવી નાખીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ સરસ મજાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે જો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો રેડી તો થઈ ગયા છીએ, પણ બચ્ચા પાર્ટી એક ગાડી માટે નક્ષ ને ક્રિશા દોનો સવારથી ઝઘડે છે. હવે ખબર નહીં શું કરશે. આગળનો દિવસ આપણો આવો હેક્ટિક જ જવાનો છે. જોઈએ હવે શું થાય છે. અને બસ આજનો ડ્રેસ કોડ કંઈક આવો છે. અને સાસુમાં ગયા છે નીચે, જે મેં તમને રાતે ભોગ પ્રસાદ આપ્યો ને ભોગ પ્રસાદને એની અત્યારે પૂજન એવું કરવાના છે. તો આવું કંઈક છે. અને બસ બાકી એઝ રૂટીન છે કે ટિફિન લઈને વહી ગયા છે. ટિફિનમાં જો છે મિક્સ સબ્જી અને રોટી ભાત એનું બન્યું છે. બતાવી દઉં તમને. ભાઈ મસ્ત મજાનું શાક આપણે શણગારા જે રહી ગયો છે, બિકોઝ કોથમીર આપણે લેવા જવી પડશે. અને આ જો રાતે ભોગ પ્રસાદ આવ્યો હતો ને એમાં મોતીચૂર કે લડ્ડુ અને બસ બકવાસ ભર્યું છે, કારણ કે હજી આપણે ઉઠવામાં ને એમાં બધામાં આગળ પાછળ થઈ ગયું છે. સાસુને સવારના પરમાં બેને વહેલું જવું હતું તો વહેલા મોડું થઈ ગયું છે. અને જો ફરીથી બે ભાઈ બેન એક ગાડી માટે જો તમે અને તું તને આપી એનાથી રમ. ત્રિષા ભાઈને કેમ મારસ? વાલી કરે ભાઈને. શું કરે? હા જો હા એનાથી તું રમ. જો તેને જોવાય એટલે એની પાસે જે પાસે નહીં જ લેવા આવશે. શું
જોઈ છે? શું જોઈ છે ત્રિશુને? આ જોઈ છે ગાડી, બે જણાને એક સરખી. શું જોઈ છે? આમ જો હવે ચડવાની તૈયારી. શું છે? શું છે? જો 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 તોફાની થઈ ગઈ છો તું. જો એના ઉપર પગ બેસશે. જો કઈ ઓછી છે આ મીંદડી. એ બચ્ચા પાર્ટીમાં રાત પડે આપણી બેન્ડ બજી જાય છે. સારું ચાલો ફટાફટ બેડ ને એ બધું સરખું કરી લઈને મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી આપણે ઘણું બધું વર્કઆઉટ કરી લઈએ. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વન્સ અગેન ગુડ મોર્નિંગ. કારણ કે સવારે આપણે ઓલરેડી મોર્નિંગ થઈ ગઈ હતી અને આજે જો ભાઈ છે સોમવાર ને રસોઈ આપણી બધી બની ગઈ છે. આજે કેયુર અહીંયા જ છે નાની ત્યાં. અહીંયા 2-3 જગ્યાએ મળવા જવાનું હતું એને મીટિંગ માટે, તો એ ઘરે જમવા આવવાના છે. તો આપણે ટિફિન જ હતું ને એટલે શાંતિથી 8:30 ઉઠ્યા હતા આપણે. થઈ ગયા છે 12:30 અને જો ભાઈ ભીંડાનું શાક થઈ ગયું છે. અહીંયા મગની દાળ થઈ ગઈ છે. આમાં રાઈસ થઈ ગયા છે અને અહીં આપણે વધારાના લીંબુ લીધા હતા તો એમાં રસ કાઢીને ટાંકી દીધો છે. જો ભાઈ અહીંયા ધમધમાટ રોટી થઈ ગઈ છે. પછી અહીંયા આંબા હળદર ને લીલી હળદર બે થઈ ગઈ છે. અહીંયા આપણે મરચાં કરી નાખ્યા છે મારા સાસુએ. મેં તો નથી કર્યા બિકોઝ મને મરચાં જરાય ભાવે નહીં, મારા સાસુને બહુ ભાવે. અહીંયા પાછો આવી ગયો છે નાસ્તો કંઈક છે અને બસ જો મેં કીધું હાલો હવે નક્ષભાઈને લેવાનો થોડી વારમાં ટાઈમ થશે. તો ક્રિશાબેન ઉઠી ગયા છે તો થોડીક વાર એને રમાડી અને પછી આપણે જઈએ નક્ષભાઈને લેવા. અને અહીંયા જો મારી વેલ સરસ મજાની થઈ ગઈ છે પણ હું નહીં જ ઉગાડ્યું છે પણ મને ખબર નથી કે આ શેની વેલ છે. જો તમને ખબર હોય તો કહેજો. ગુલાબ થઈ ગઈ ઉગી નીકળી છે મારે.